स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा। सर्वकार्येषु सर्वदा नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे। वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या श्री स्वयं सुकृतिना भवनेश्वरलक्ष्मी पापमना हृदया हृदयेषु श्रद्धा सता
सर्वभूत
योगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं त्वमेका भवानि न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा ददाति न जानामि भक्तिं कृतं वापि माता गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि कुकर्मी कुसंगे कुबोधे कुनाश कुलाचारहीना तथाचारहीना कुदृष्टे कुवाच्या प्रबद्धा सदा गतिस्त्वं त्वमेका भवानि प्रदेशं रमेशं महेशं सुरेशं दिनेशं विशेषेश्वरं कदाचित् न जानामि चान्यात् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रमादे प्रवासे चले जाले पर्वते चाट्वपदिये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं त्वमेका भवानि अनाथो दरिद्रो जरारोगयुक्तो आसीन दीना सदाधारवक्त्र विभक्तो प्रविष्टा पुनश्च सदाहं गतिस्त्वं त्वमेका भवानि 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 शरणागतदीनाथं हरिप्राणपरायणे सर्वस्याति हरे देवी नारायणी नमोस्तुते प्रभो नन्दकुमारे स्वामी वृषभानुजा कृतार्थोऽहं न संशय बोल भवानी मात की जय। પરમ કૃપાળુ જગદનની મા અંબાની અતિશય અનુકંપાથી આજના આ પાવન પ્રસંગે આપણે સૌ શ્રીમદ દેવી ભાગવત નવાહન પારાયણ જ્ઞાન યજ્ઞનો શ્રવણ કરવા માટે ભેગા થયા. આજથી ઠીક 9 દિવસ સુધી આ ભવાની મંદિરના પટાંગણની અંદર મા અંબાની કૃપાથી મા ભવાનીની કૃપાથી આપણે સૌ આ કથાનું રસપાન કરશું. શાસ્ત્ર એવું કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એક જન્મ નહીં પણ અનેક જન્મના જ્યારે પુણ્યનો ઉદય થાય અને પુણ્ય જ્યારે જીવને માનવને એ ફળ આપવાની તૈયારી કરે ત્યારે જીવને જીવનની અંદર કથા સાંભળવાનો અવસર મળે છે. ભગવદ ગીતામાં
ભગવાન કૃષ્ણ એવું બોલ્યા છે કે અર્જુન એક વાત સાંભળી લે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. હે અર્જુન, મને પ્રાપ્ત કરવો બહુ સહેલો નથી. ઈશ્વરને પ્રાપ્ત કરવો, તત્વ એક જ છે. તમે કૃષ્ણ કયો, જગદંબા કયો, ભવાની કયો, શિવ કયો. પહેલે જ દિવસે એક વાત ચોખવટ કરવા માંગુ છું કે નામ જુદા જુદા છે, રૂપ અનેક છે. કબીરજી કહે છે, કબીર કુआ એક है पनिहारी अनेक, बर्तन सब न्यारे भये पानी सब में. એ પરમ તત્વ, પરમ તેજ, જેને આપણે પરબ્રહ્મ કહીએ, એ નિર્ગુણ સ્વરૂપ છે. પણ એ જ નિર્ગુણ સ્વરૂપ જ્યારે સાકાર થવાની ઈચ્છા ધારણ કરે અને જ્યારે આકાર લે અને જો પુરુષ રૂપે એ પહેલા પ્રગટ થાય તો આપણે એને પરમેશ્વર કહીએ, પરમાત્મા કહીએ, ભગવાન કહીએ. અને એ જ રૂપ જ્યારે સ્ત્રીનું રૂપ લે, એ જ તત્વ જ્યારે સ્ત્રી બનીને આવે ત્યારે આપણે એને ભગવતી કહીએ, ભવાની કહીએ, જગદંબા કહીએ. પણ એમાં કોઈ ભેદ નથી. એટલે એ તત્વને પામવા માટે ભગવાન એવું બોલ્યા છે કે બહુનામ જન્મનામ. એક જન્મ નહીં, પણ તમે અભ્યાસ કર્યા કરો, કથા શ્રવણ કરો, ભજન કરો, સત્સંગ કરો, તીર્થયાત્રાઓ કરો, વ્રત કરો, દાન કરો, સાધુઓનો સંગ કરો, બ્રાહ્મણોનો સંગ કરો. અને આમ કરતા કરતા અનેક જન્મ તમારા જાય ત્યારે અનેક જન્મના અંતે બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, એવો જ્ઞાની, એવો પ્રૌઢ વ્યક્તિ મને પ્રાપ્ત કરે છે. મારા સુધી પહોંચવું બહુ સહેલું નથી. અને આ જ વાત જગતગુરુ શંકરાચાર્ય કહે છે વિવેક ચૂડામણીમાં, દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. જગતગુરુ શંકરાચાર્ય વિવેક ચૂડામણી નામનું પુસ્તક ગ્રંથ લખ્યો છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્યમાં એવું લખે છે કે આ સંસારમાં જીવ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, મહેનત કરે તો એવી કોઈ વસ્તુ નથી જે જીવ પ્રાપ્ત ન કરી શકે. ઘર, મિલકત બધું જ પ્રાપ્ત પોતાના પુરુષાર્થ દ્વારા કરી શકાય. બસ મન મક્કમ હોવું જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થથી બધું જ મળે. પણ ત્રણ વસ્તુ તો એવી છે જે માં અંબાની કૃપા થાય, માં ભવાનીની કૃપા થાય, ભગવતીની કૃપા થાય તો જ મળે. એ માં અંબાની કૃપા વગર, જગદંબાની કૃપા વગર આ ત્રણ વસ્તુ મળવી શક્ય જ નથી. કઈ કઈ બોલે? મનુષ્યત્વ. પહેલી વસ્તુ બતાવી મનુષ્યનો અવતાર, મનુષ્યનો જન્મ. એ જગતજનનીની કૃપા હોય, જગદંબાની કૃપા હોય. બ્રહ્માંડ ભાંડોતરી જો જીવના ઉપર કૃપા કરે તો જ મનુષ્યનો જન્મ મળે છે. આપણે હું તમે સૌ જાણીએ, આ સંસારમાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે 84 લાખ યોની બનાવી અને એની અંદર જેવી યાત્રા કરે છે 84 લાખ યોનીના ફેરામાં ફરે છે. પણ એમ કરતા કરતા પુણ્ય જ્યારે ભેગું થાય અથવા તો એ અંબાની કૃપા થાય, ભગવતીની કૃપા થાય ત્યારે માનવનો દેહ મળે. આપણે એને શક્તિ કહીએ, અંબા કહીએ, ભવાની કહીએ, મહાકાળી કહીએ, સરસ્વતી કહીએ, મહાલક્ષ્મી કહીએ. પણ એ જગતજનનીનું આગળ કથા આવશે. મૂળ નામ ભુવનેશ્વરી છે. અને માં ભુવનેશ્વરીનો વાસ ક્યાં છે? બોલે મણિદ્વીપમાં. એ મણિદ્વીપની અંદર માં ભગવતી ભુવનેશ્વરી બેઠા હોય, અનેક સખીઓ સ્તુતિગાન કરતી હોય, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વંદન કરતા હોય અને દેવતાઓ એ વખતે લાઈન લગાવી અને માં અંબાની સ્તુતિ કરે.
ભવાનીની સ્તુતિ કરે, હે મા ભુવનેશ્વરી કૃપા કરો. અને એ વખતે મા ભુવનેશ્વરી દેવતાઓને પ્રશ્ન કરે છે, દેવતાઓ શું જોઈએ? બોલે, માં જો તમારી કૃપા હોય, તમારો આશીર્વાદ હોય ને, અને તમે અમને કંઈક આપવા માંગતા જ હો તો એક કામ કરો. બોલે, શું? બોલે, માં અમને તમે મનુષ્ય જન્મ આપો, માનવ દેહ આપો. એ વખતે મા ભુવનેશ્વરી, મા અંબા, મા ભવાની દેવતાઓને પ્રશ્ન કરે કે દેવતાઓ, આ મનુષ્ય દેહ ધારણ કરી, આ સ્વર્ગનું સુખ છોડી અને માનવ દેહ ધારણ કરી અને પૃથ્વી ઉપર તમારે અવતાર ધારણ કરવો છે એ તો સમજાય, પણ આ અવતાર ધારણ કરીને તમારે કરવું છે શું? આ અવતાર ધારણ કરવાનું કારણ શું? માનવ શું કામ થવું? અને એ વખતે દેવતાઓ બે હાથ જોડીને રડતા રડતા મા ભવાની, મા ભુવનેશ્વરીને કહે કે માં, જો તમે અમને એક વાર ખાલી મનુષ્ય દેહ આપો ને, તો અમારે પૃથ્વી ઉપર જઈ અને તમારી કથા સાંભળવી છે. આ કથા દેવી ભાગવત સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે. અને આ કથા દેવી ભાગવતમાં તો લખ્યું છે, સ્વર્ગે સત્ય ચ કૈલાસે વૈકુંઠે નાસ્તિયમ પ્રસન્ન. આ કથા નથી સ્વર્ગમાં, નથી સત્યલોકમાં, નથી કૈલાસમાં, નથી વૈકુંઠમાં, અરે મણિદ્વીપમાં પણ આ કથા સાંભળવા નથી મળતી. જો આ કથા સાંભળવી હોય તો પૃથ્વી પર આવવું પડે, માનવ જન્મ ધારણ કરવો પડે. અને મને કહેવા દો, અતિશયોક્તિ નથી, પણ જો અત્યારે આ કથા સાંભળવી હોય તો સુકેશ ગામમાં અહીંયા આવવું પડે, તો જ આ કથા સાંભળી શકાય. પણ કથા સાંભળવા માટે મનુષ્ય જન્મ મહત્વનો છે. જગતગુરુ કહે કે માનવનો દેહ એ માં અંબાની કૃપા વગર, માં ભવાનીની કૃપા વગર મળતો નથી. તુલસીદાસજી રામચરિત માનસની અંદર વર્ણન કરે છે કે આ મનુષ્ય દેહ છે ને, ઈ સાધન છે. સાધન દામા મોક્ષ કરવાલા, સાધન દામા મોક્ષ કરવાલા, પાઈ ન જઈ પરલોક સવાલા, પાઈ ન જઈ પરલોક સવાલા, સાધન દામા મોક્ષ કરવાલા, સાધન દામા મોક્ષ કરવાલા, પાઈ ન જઈ પરલોક સવાલા, પાઈ ન જઈ પરલોક સવાલા. તુલસીદાસજી રામાયણમાં વર્ણન કરે છે કે આ માનવ દેહ છે એ પરમ સાધન છે. સાધન ધામ કીધું છે. ધામ એટલે શું? આપણે ત્યાં શબ્દો ઘણા છે, સ્થળ, સ્થાન, તીર્થ, અને પછી આવે ધામ. આપણે ત્યાં તીર્થો ઘણા, ધામ કેટલા છે? 4. બરોબર ને બાબુ કાકા, રાજેશભાઈ? ધામ કેટલા છે બેન રંજનભાઈ? 4. તીર્થો આપણે ત્યાં ઘણા છે. ભજનમાં તો એવું કીધું છે 68 તીર્થ છે. તો તીર્થમાં અને ધામમાં ફરક શું? તીર્થ કોને કહેવાય અને ધામ કોને કહેવાય? જ્યાં જઈ, જે જગ્યામાં જઈ અને મનુષ્ય પવિત્ર બને, એનું મન પવિત્ર થાય, એના વિચારો પવિત્ર થાય, એની વાણી પવિત્ર થાય, એનું વર્તન પવિત્ર બને, અધ્યાત્મ એના જીવનમાં આવે, એ જગ્યાને તીર્થ કહેવાય. માનવના પાપનો નાશ તીર્થમાં જવાથી થાય છે. તીર્થનું મહાત્મ્ય દેવી ભાગવતમાં બહુ આપ્યું છે, બહુ આપ્યું છે. સમય મળે તો એનું વર્ણન આવશે. માણસે પોતાના જીવનમાં તીર્થયાત્રા અચૂક કરવી જોઈએ.
તીર્થમાં જવાથી મન નિર્મળ બને છે. જેમ સ્નાન કરવાથી શરીર નિર્મળ બને, પવિત્ર બને, એમ તીર્થયાત્રા કરવાથી, ભગવાનની ભગવતીની કથા સાંભળવાથી, એનું નામ સ્મરણ કરવાથી, એનો જાપ કરવાથી એ મન નિર્મળ બને છે. તો તીર્થમાં જવાથી મન નિર્મળ બને, પવિત્ર થાય માનવ. પણ જ્યારે એ તીર્થોને પવિત્ર થવું હોય અને એ જે જગ્યાએ જઈ અને પવિત્ર થાય એને ધામ કહેવાય. માનવને પવિત્ર કરે એ તીર્થ છે, પણ તીર્થોને જે પવિત્ર કરે એ ધામ છે. અને આ 84 લાખ યોનિની અંદર માનવનો દેહ છે ને એ ધામ છે. કારણ કે બીજી બધી જ યોનિની અંદર બધું જ સરખું છે. શાસ્ત્ર તો એવું કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભિર નરાણામ ધર્મો હિ એકો ભ્યધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાન. આપણામાં, માનવમાં અને પશુમાં ફરક શું? બોલે કંઈ નહીં. જો આપણે ભોજન કરીએ, પશુઓ પણ ભોજન કરે, પક્ષીઓ પણ ભોજન કરે. આખો દિવસ માણસ કામ કરે, રાત્રે થાકી જાય, રાત્રે સૂઈ જાય. પશુ પક્ષી પણ રાત્રે સૂઈ જાય. તો નિદ્રા પણ સમાન છે, આહાર પણ સમાન છે. માણસને સતત ભય સતાવે છે. અનેક પ્રકારના ભયમાં માણસ ઘેરાયેલો છે. પશુઓને પણ ભય લાગે છે અને પશુ કરતા તો માનવને વધારે ભય છે. સૌથી આમ તો અનેક પ્રકારના ભય શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ દેવી ભાગવતમાં વર્ણન મળે સૌથી મોટો ભય એ છે કે જે મારી પાસે છે એ જતું તો નહીં રહીને. જે છે, જે મેં મહેનત કરી, પુરુષાર્થ કરી અને આટલા સમયથી જે મેં ભેગું કર્યું છે એ ક્યાંક જતું નહીં રહે. આ ભય છે. તો અનેક પ્રકારના ભય પશુમાં પણ જોવા મળે, માનવમાં પણ જોવા મળે. તો ફરક શું? ત્યારે શાસ્ત્રમાં જવાબ મળ્યો કે પશુ પાસે બુદ્ધિ નથી, પોતાનો વિવેક નથી, ધર્મ નથી, જ્યારે માણસ પાસે ધર્મ છે, બુદ્ધિ છે અને વિવેક છે. ધર્મના આશરે માનવ દેહની અંદર જીવ ધર્મની ઉપાસના કરે, સત્સંગ કરે, કથા સાંભળે અને એના દ્વારા એ જીવ પાછો ઈશ્વર સુધીની યાત્રા કરી શકે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. તો મનુષ્યત્વ, માનવનો દેહ મળે એ પ્રથમ કૃપા માં જગદંબાની છે. અને બીજી કૃપા જગતગુરુ વર્ણન કરતા કહે મુમુક્ષત્વ, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા. સાદી ભાષામાં સમજાવું તો સત્સંગ, અધ્યાત્મ માર્ગની અંદર પ્રવેશ. મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે અનેક જન્મ જન્માંતરોથી આપણે આ યોનિની અંદર ભટકીએ છીએ, પણ હવે કંઈક એવું કરીએ, જગદંબાનું શરણ લઈએ કે માં જગદંબાના ધામની અંદર આપણી ગતિ થાય, એના શરણમાં આપણો પ્રેમ થાય. પેલી કથા છે ને, પેલો એક બાળક ટ્રેનની અંદર પાણીની બોતલ વેચતો અને એમાં એક શેઠ ત્યાં એ ટ્રેનની અંદર સફર કરતા, એટલે પેલા બાળકને બોલાવીને પૂછ્યું, બેટા પાણી કેટલાનું? બાળકે કીધું, શેઠ આ 25 રૂપિયાનું પાણી છે, બોતલ છે. એટલે એ વખતે પેલા શેઠે કહ્યું કે બેટા એક કામ કર ને, 25 તો બહુ વધારે કહેવાય, પણ તું એક કામ કર, મને જો 15 રૂપિયામાં આપે તો હું આ પાણી લઈ લઉં. પેલા બાળકે ના પાડી. ના, બોલે શેઠ હું આ 25 રૂપિયામાં જ વેચું છું અને તમારે લેવું હોય તો આના આટલા રૂપિયા થશે. શેઠે ઘણો ભાવતાલ કર્યો, પણ આખરે જ્યારે બાળક માન્યો ને એટલે શેઠે ના પાડી કે રહેવા દે, મારે પાણી નથી જોવું.
જ્યારે શેઠે ના પાડી પાણીની કે મારે નથી જોતું, એ વખતે બાળકે કંઈક અલગ રીતે એ શેઠની સામે દ્રષ્ટિ કરી અને પછી ત્યાંથી નીકળી ગયો. પેલા શેઠે ના પાડી અને એ વખતે બાળક દ્રષ્ટિ કરી કંઈક અલગ રીતે જોઈ અને ત્યાંથી નીકળ્યો. પણ એ ત્યાં એક સંત બેઠેલા, એની નજર ગઈ. આ જે ચર્ચા થતી હતી સંતે જોયું એટલે પેલા બાળકને બોલાવ્યો, બેટા અહીંયા આવ ને, કામ છે. બોલે, શું મહારાજ? બોલે, દીકરા તારી જે ચર્ચા થઈ એમ સાંભળી જોઈ, પણ જ્યારે શેઠે ના પાડી તે એની સામે કંઈક અલગ જ રીતે જોયું, એનું રહસ્ય મને સમજાવો ને. એવું કેમ? બોલે, મહારાજ જવા દો ને. બોલે, નહીં બેટા, મને કંઈક રહસ્ય તારી દ્રષ્ટિમાં લાગ્યું, કંઈક ભેદ લાગ્યો, મને બતાવ. એ વખતે પેલા બાળકે કીધું કે મહારાજ, હકીકતમાં તો એને તરસ જ નહોતી લાગી. મહારાજ, હકીકતમાં એને તરસ લાગી જ નહોતી. જો એને તરસ લાગી હોત ને તો એ આ મારી પાણીની બોટલના 25 નહીં પણ 50 રૂપિયા આપીને પણ એ પાણીની બોટલ ખરીદી લે, પાણી પી લે. પણ એને તરસ લાગી જ નહોતી એટલે એને ભાવતા લગે. એમ જીવાત્માને જ્યાં સુધી એ મુક્તિની તરસ ન લાગે, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત ન થાય, ત્યાં સુધી એનો માનવ જન્મ વ્યર્થ છે. ભૂમિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ, એમાં અને પશુમાં કોઈ તફાવત નથી. શાસ્ત્ર તો એવું કહે છે કે આ ધરતી ઉપર ભારરૂપ છે. સત્સંગ મળે અને સત્સંગ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે મળે? બોલે, જીવનમાં જો સત્સંગ આવે તો માનવને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. ભગવતીના ચરણમાં અનુરાગ જાગે અને અનુરાગ ભક્તિમાં પરિણિત થાય અને ભક્તિની યાત્રાથી જગદંબા પ્રસન્ન થાય છે. પણ આ માટે સત્સંગ મળવો જરૂરી છે. અને સત્સંગ આવે એ પછી શું થાય? રામાયણમાં તુલસીદાસજી કહે છે, તેનો સતસંગ વિદે સત્સંગ આવે તો તુલસીદાસજી લખે છે, જેનું સત્સંગ વિવેક ન હોય. વિવેક માનવને સત્સંગ વગર મળતો નથી. અને માનવના જીવનમાં, આપણા જીવનમાં આપણને બધાને વિવેકની બહુ જરૂર છે. વિવેક હોવો જોઈએ. આમ તો ઘણા પ્રકારના વિવેક છે, પણ દેવી ભાગવતમાં 3 પ્રકારના વિવેકની ચર્ચા છે. શાસ્ત્ર 3 પ્રકારના વિવેકની ચર્ચા કરે. બોલે, એક સામાન્ય વિવેક છે, એક મધ્યમ પ્રકારનો વિવેક છે અને એક ઉત્તમ પ્રકારનો વિવેક છે. સામાન્ય વિવેક કોને કહેવાય? બોલે, જીવન જીવવાની કળા. બસ જીવન જીવતા આવડી જાય તો એને સામાન્ય પ્રકારનો વિવેક કીધો છે. સાદી ભાષામાં સમજાવું, આપણને સમજાય એવી ભાષામાં સમજાવું તો માથું જ્યારે દુખતું હોય તો ખાટું દહીં ન ખવાય, આટલી ખબર પડી જાય એટલે એ સામાન્ય પ્રકારનો વિવેક. બસ આટલું આવડે. હું ક્યાં છું, મારે શું ખાવું, શું ન ખાવું, મારે શું પીવાય, શું ન પીવાય, મારે ક્યાં જવાય, ક્યાં ન જવાય, મારે કોની સાથે બેસાય, કોની સાથે ન બેસાય, મારે શું બોલાય, શું ન બોલાય, આટલું આવડે તો જીવન જીવવાની કળા આવડે.
અને જીવન જીવવાની જેને કળા આવડી ગઈ એનામાં સામાન્ય વિવેક આવે. આ વિવેક સત્સંગથી મળે છે. તમે જુઓ, સ્થાન ફરે ને એટલે વિવેક ફરે છે. ભગવતીનું નામ કેટલું પવિત્ર છે. માર્કંડેય પુરાણમાં માર્કંડેય ઋષિ એવું લખે છે, જગદંબે પિયો ભોયા. એક વખત કોઈ જીવ ખાલી જગદંબા એમ બોલી જાય તો માં અંબા એના એક નહીં અનેક જન્મના પાપનો નાશ કરે. એક નહીં અનેક જન્મના પાપનો ભગવતી સંહાર કરે. ખાલી એક વાર મુખમાંથી જગદંબા નીકળે, જગદંબે પિયો ભોયા. આટલું પવિત્ર અને પાવન કરનારું માં અંબાનું નામ, માં ભુવનેશ્વરીનું નામ છે. પણ ઈ પણ જો સ્થાન ભરે તો વિવેક ભરે છે. તમે જો અત્યારે કથામાં કોઈ જગદંબા બોલે, કોઈ અંબા બોલે, કોઈ ભવાની બોલે તો યોગ્ય છે. જય અંબે બોલો, ભવાની બોલો, રામ રામ બોલો, કૃષ્ણ બોલો, શિવ બોલો. રામ નામ ઘણું પડ્યું. અને આજે તો પ્રતિષ્ઠાનો દિવસ છે. આપણું અનેક વર્ષોથી જોવાતું જે સ્વપ્ન કે અયોધ્યાનું પુનઃ રામ મંદિરનું નિર્માણ થાય અને એ નિર્માણ થયું, સ્વપ્ન સાકાર થયું. હા, એના પાયામાં ઘણો બધો ભોગ અપાયેલો છે. પણ આપણી પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણે આપણી દ્રષ્ટિથી આ મંદિરને બનતા જોયું, એની પ્રતિષ્ઠા કરતા જોયું. રામ નામ બહુ પવિત્ર છે. પણ એ લગ્ન મંડપની અંદર ગોર મહારાજ લગ્ન કરાવતા હોય અને એ વખતે મંગળ ફેરા કરાતા હોય અને ત્યારે ગોર બાપા બોલે કે રામ બોલો ભાઈ રામ, તો યોગ્ય છે ખરું? નથી. હા, દક્ષિણા ન મળે, બીજું કંઈક મળે. પવિત્ર છે પણ એ સ્થાન યોગ્ય નથી. ત્યાં એમ બોલવું જોઈએ કે લક્ષ્મી નારાયણ જોડી જેવી જોડી થાય, પાર્વતી અને ભગવાન શંકર જેવી જોડી તમારી થાય, ઇન્દ્ર અને ઇન્દ્રાણી જેવી જોડી તમારી થાય, તો એ યોગ્ય છે. તો સ્થાન ફરે એટલે વિવેક ફરે છે, કર્તવ્ય ફરે છે. ત્યાં એ કર્તવ્ય નથી. તો આ જીવન જીવવાની કળા એટલે સામાન્ય વિવેક. બીજી ચર્ચા કરી છે મધ્યમ પ્રકારનો વિવેક. કર્તવ્ય શું મારું, મારી ફરજ શું? અત્યારે કરુણા એ છે કલ્પેશભાઈ કે અધિકાર બધાને જોઈએ છે પણ કર્તવ્યની કોઈને ચિંતા જ નથી. હું પતિ છું, આ મારી પત્ની છે, મારો આના ઉપર અધિકાર છે. પિતા એમ વિચારે કે હું પિતા છું, મેં આ બાળકને, મારા પુત્રને જન્મ આપ્યો, એને મોટો કર્યો, એને પરણાવ્યો, એના લગ્ન કર્યા, એટલે મારો એના ઉપર અધિકાર છે. ગુરુ એમ વિચારે કે આ મારો શિષ્ય છે, મને શિક્ષા આપી, મને જ્ઞાન આપ્યું, મારો એના ઉપર અધિકાર છે. કહેવાનો મારો ભાવ એ છે કે અધિકાર બધાને જોઈએ છે પણ કર્તવ્ય શું છે એની કોઈને ચિંતા જ નથી. મારું કર્તવ્ય છે. સ્થાન ફરે એટલે કર્તવ્ય પણ ફરે. બોર્ડર પર સૈનિક હાથમાં બંદૂક હોય અને એ બરાબર યુદ્ધની તૈયારી થઈ જાય, સામેથી ગોળીબાર થતો હોય, દુશ્મનો મારતા હોય ગોળીઓ, અને વખતે જો કોઈ સૈનિક એમ કે અત્યારે તો મારો ભજનનો ટાઈમ થઈ ગયો છે, જપ કરવાનો સમય છે, તો ઈ ભગવાનના જપ કરવા, ભગવાનનું નામ લેવું બહુ સારી વાત છે, પણ ત્યાં એ યોગ્ય નથી. કારણ કે ત્યાં ગોળીબાર કરવાનો સમય છે, ત્યાં ભજન ન હોય. ત્યાં હાથમાં માળા ન લેવાય, નહીતર તમે માળા લ્યો, હાથની અંદર રામ રામ અંબા અંબા નામ સ્મરણ કરો,
બહુ પવિત્ર શાસ્ત્ર તો એવું કહે છે શતમ વિહાય ભોક્તવ્ય, એક નહીં 100 કામ છોડી અને ખાઈ લેવું, ભોજન કરી લેવું. ભૂખ લાગે ને તો એક કામ બાકી હોય એમ નહીં, 100 કામ બાકી હોય પણ પહેલા જમી લેવું. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાં છે. 1000 કામ ભલે તમારે બાકી હોય પણ જો સ્નાન બાકી છે તો પહેલા સ્નાન કરવું. લક્ષ્યમ વિહાય દાતવ્યમ, 1,00,000 કામ છોડી અને દાન દેવું. દાન દેવાની જગ્યા હોય, કોઈ મંદિર હોય, આવી કથા થતી હોય, કોઈ ગરીબને જરૂર હોય, જ્યાં આપણને એમ લાગે કે અહીંયા ભગવાને માં અંબાએ મારી ઉપર કૃપા કરી છે, મને શક્તિ આપી છે અને અહીંયા જગ્યા છે દેવાની, તો સમય વર્તી અને ત્યાં દઈ દેવું. 1,00,000 કામ મૂકીને દઈ દેવું, જેવો વિચાર આવે એવું દઈ દેવું. કારણ કે વિચાર બદલાતા વાર નથી લાગતી. લક્ષ્યમ વિહાય દાતવ્યમ. અને છેલ્લે તો એમ કીધું કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. 1 કરોડ કામ ભલે બાકી હોય પણ પહેલા ભગવતીનું નામ લઈ લે. જગદંબાને યાદ કરવી, તો માં અંબાને યાદ કરવી, માં અંબાનું નામ સ્મરણ કરવું એ ખૂબ જ સારી વાત છે. પણ ત્યાં તો ગોળીબાર એ જ એનું કર્તવ્ય છે. અને ઉત્તમ પ્રકારનો વિવેક કીધો છે કે હું કોણ છું અને મને કોણ મોકલ્યો છે. બસ આટલી ખબર પડી જાય, પોતાની ઓળખાણ થઈ જાય કે આપણે કોણ છીએ. ઘણા કહેતા હોય ને કે મને તો આ ઓળખે, હું આને ઓળખું, મારી આટલી ઓળખાણ. મોટા મોટા વ્યક્તિઓના નામ આપણને ગણાવે. તમે ફલાણા ભાઈનું નામ સાંભળ્યું છે? આપણે બહુ સારા છે. એકવાર પૂછવાની ઈચ્છા થાય કે તું ભલે ઘણાને ઓળખે છે પણ પોતાની જાતને ઓળખે છે ખરો? આપણે ભલે ઘણાને ઓળખીએ પણ આપણને કોણ ઓળખે? આપણને ખુદની સાથે ઓળખાણ થાય તો એ ઉત્તમ પ્રકારનો વિવેક છે. બોલે હું કોણ છું એ જો ખબર પડી જાય ને તો એ જ્ઞાન માર્ગ છે. અને મને કોણ મોકલ્યો છે એ જો ખબર પડી જાય તો એ ભક્તિ માર્ગ છે. માં જગદંબાને પ્રાપ્ત કરવાના 2 રસ્તા, જ્ઞાન અને ભક્તિ. પણ હું કોણ એ ખબર પડે તો જ્ઞાન માર્ગ, અને મને કોણે મોકલ્યો એ ખબર પડે તો ભક્તિ માર્ગ. ત્રીજી કૃપા સંતનો સંગ થાય, સાધુ પુરુષનો સંગ થાય તો એ માની કૃપા છે. આજે માં ભગવતીને અસીમ કૃપાથી આપણે આ કથા સાંભળવાનો મોકો મળ્યો છે. અને આજનો દિવસ અતિ ઉત્તમ છે. આમ તો શાસ્ત્ર એવું કહે છે કે જે દિવસે ભગવાનનું નામ સ્મરણ ન થાય એ દિવસ વાંચ્યો કહેવાય. જેમ ઘી વગરનું ભોજન વાંચ્યું ગણાય, એમ ભગવત સ્મરણ વગરનો ગયેલો તમારો દિવસ વાંચ્યો ગણાય. તો આજના દિવસથી 9 દિવસ સુધી હું તમે આ પટાંગણની અંદર બેસી અને માં ભગવતીની ગોદમાં બેસી અને આ કથા આપણે શ્રવણ કરવાના છે. આજે હમણાં જ વાત થઈ કે પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂરું થાય છે રામ મંદિરનું. પણ સાથે સાથે લગભગ બહુ ઓછાને ખબર હશે માં શાકંભરીના નવરાત્રા ચાલે છે. માણસો લોકો મુહૂર્ત શોધે કે અમારે નવરાત્રિમાં કથા પ્રારંભ થઈ જાય તો બહુ સારું. પણ આપણે કેવા સદભાગી, માં અંબાએ કેવી કૃપા કરી આપણા ઉપર કે અનાયાસે આપણી જે આ કથાની પ્રારંભની જે તિથિ આવી છે એ શાકંભરી નવરાત્રમાં આવી છે. આપણે ત્યાં 4 ગુપ્ત નવરાત્રા છે પણ એક 5મું નવરાત્રું છે શાકંભરી નવરાત્ર, જે પોષ મહિનાની અંદર આવે. તો આ નવરાત્રાની અંદર માં ભગવતીના ગુણગાન ગાવાનો, સાંભળવાનો મોકો આપ્યો ભગવતીએ, જગદંબાએ, તો એની કૃપા છે. આપણે ત્યાં માતાજીના 2 સ્વરૂપોની ચર્ચા બતાવી છે. એક સેવ્ય સ્વરૂપ છે, એક શ્રાવ્ય સ્વરૂપ છે. સેવ્ય સ્વરૂપ કોને કહેવાય?
બોલે મંદિરમાં તમે મૂર્તિ પધરાવો માં ભગવતીની, આપણા ઘરની અંદર માતાજીની મૂર્તિ તમે પધરાવો તો એની પૂજા અર્ચના થાય, એને સ્નાન કરાવાય, એને તિલક કરવામાં આવે, પંચામૃતથી સ્નાન કરાવીએ, તીર્થોના જળથી સ્નાન કરાવીએ, એની આરતી આપણે ઉતારીએ, એને સેવી સ્વરૂપ કહેવાય, સેવા કરાય. પણ બીજું સ્વરૂપ છે શ્રાવ્ય સ્વરૂપ, જેને સંભળાય. આ દેવી ભાગવત એ માતાજીનું શ્રાવ્ય સ્વરૂપ છે. આ કોઈ શસ્ત્ર નથી, કોઈ ગ્રંથ નથી, કોઈ પુરાણ નથી. આ માં ભગવતીની, જગદંબાની, ભુવનેશ્વરીની હાલતી ચાલતી મૂર્તિ છે. અને આનું પ્રમાણ દેવી ભાગવતમાં છે. કાર્તિકેયજી જ્યારે દેવી ભાગવતની કથા કરે છે, અગસ્ત્ય ઋષિને સંભળાવે છે, ત્યારે કાર્તિકેયજી અગસ્ત્ય ઋષિની આગળ એવું બોલ્યા છે, અતસ્તત વાંગમયી મૂર્તિ દેવી ભાગવતે મુનિ. હે મુનિ, સાંભળો, હું આજે કથા તમને કહેવા જઈ રહ્યો છું ને, એ કોઈ શાસ્ત્રની નથી, કોઈ પુરાણની નથી, પણ આ સાક્ષાત ભગવતી છે, જગદંબા છે. અને આટલું દિવ્ય કથા, જે મોક્ષ આપનારી કથા, પિતૃઓને મોક્ષ આપે, માનવની મનોકામના પૂર્ણ કરે, આટલી દિવ્ય કથા છે. જો પ્લેન, વિમાન ગમે એટલું સુંદર હોય, પણ જો એને ઉતરવાની જગ્યા ન મળે તો એ પ્લેનની કોઈ કિંમત ન હોય. ટ્રેન ગમે એટલી સારી હોય, પણ એને ઊભી રહેવા માટે સ્ટેશન ન હોય તો ટ્રેનની કોઈ કિંમત નહીં. એમ આ દેવી ભાગવત આટલું પવિત્ર છે, પાવન કરનારું છે, આપણના જીવનની અંદર વિવેક, જ્ઞાન અને ભક્તિની પ્રાપ્તિ કરાવનારું છે, પિતૃઓને મોક્ષ અપાવનારું છે. પણ આ ઉતરવાની જગ્યા આ બાબુ કાકાએ અને અમારા ભવાની યુવક મંડળ, જય ભવાની યુવક મંડળે કરી આપી, તો એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર બધા આપણે તાળીના નાદથી એને વધાવીએ. કારણ કે આયોજન ન થાય જ્યાં સુધી તો કથાની કોઈ કિંમત શું? એમને પડ્યું રહે. જે ઉપયોગમાં આવે, જે પાણી વહેતું હોય એ સ્વચ્છ રહે, બંધિયાર પાણી બગડી જાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ અંબાની કૃપાથી આ આયોજન થયું. આ કથા એ ઔષધિ છે, આપણા જીવનના પાપ અને તાપને મટાડનારી ઔષધિ છે. તો આપણે આજથી ઠીક 9 દિવસ સુધી આ કથાનું રસપાન કરશું. થોડી વાર માટે આપણો સમય થઈ ગયો છે વિરામનો, તો થોડી વાર માટે માં અંબાનું સ્મરણ કરી, ભજન કરી અને પછી આપણે કથા વિરામ આપશું, આરતી ઉતારશું. 2 મિનિટ પૂરતી જગદંબાનું સ્મરણ. જય અંબે બોલ, તારું એમાં કલ્યાણ છે. જય અંબે